તો હવે 11 હમણાં આવી જશે તો ધનિયા પાકે છે, વાદળા થઈ ગયા છે, વરસાદની તૈયારી થઈ રહી છે। તો દોસ્તો મેં આમાં થોડુંક એવું બકાલું આવ્યું છે, તો દોસ્તો બકાલું ખાવા આવી જાઓ। આમાં ઉગે હજી નાનું નાનું બકાલું થયું છે, હું તમને બતાવું છું। જોઉં આ છે ભીંડા, પછી આયા ઉગ્યા ગુવાર। દોસ્તો તો બકાલું થાય તો વાવ્યું છે, થોડુંક ખડ બી થઈ ગયું। હવે મારે આમાંથી ખડ કાઢવું જોશે। આ બધું ખડ ઉગી ગયું છે દોસ્તો। આમાં બકાલું વાવ્યું છે, હજી ઉગી ગયું, નાનું નાનું થયું છે હજી। જો આપ જોઉં સભી દોસ્તો જોઉં। આ પસંદ આવે તો વિડીયો શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો દોસ્તો। અહીંયા ભીંડો ઉગ્યો છે દોસ્તો। તો દોસ્તો એક આંબો પણ મેં વાવ્યો અહીંયા। હવે ઓણ તો કેરી આવશે નહીં, એમાં પોરથી કદાચ આવે તો। અહીંયા ફણસનું ઝાડ વાવ્યું છે, ફણસ પોર ખવડાવશે। ઉપર ગુંદાનું ઝાડ છે, અહીંયા નારિયેલી વાવી છે, આ જમરૂકડી વાવી છે। તો હવે બકાલું તૈયારી થઈ ગઈ છે ઉગવાની દોસ્તો। તો હવે બકાલું ખવડાય છે એવું લાગે છે મને। આ અવાડિયો કવાડિયો છે, આ છે ભીંડા ગુવાર। તો મેં નાને એવું ખેતર બનાવ્યું છે દોસ્તો। તો તમે બધા બકાલું ખાવા આવજો, આવશો ને? તો હું આમ જાઉં છું બીજા નાના ખેતરમાં, મારા રૂમની અંદર બકાલું વાવ્યું છે, મકાનની અંદર। આમાં વાવ્યા ધાણા, હજી ઉગ્યા નથી। હવે ધીરે ધીરે બહાર નીકળવાની તૈયારી છે। આ સોળા વાવ્યા, આમાં સોળા ઉગી ગયા દોસ્તો। આ અંદર છે, મકાનની અંદર છે, બકાલું વાવ્યું છે, ઉગી ગયું જો। દોસ્તો તૈયારી છે ફૂલ બકાલાની। અહીંયા વાવ્યું છે લસણ, આ ખેતર છે નાને એવું, લસણનો ચારો કર્યો છે। ને આ ગુફા છે બાજુમાં, આમાં ઘોર રેસ મોટી બધી, ગુફાની અંદર જ રહી છે। એરી 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 અંદર જો જાય, જો જાય, જો જાય। ઘર બનાવ્યું છે એણે। દોસ્તો આ મારું ખેતર છે ને અહીંયા ઘર બનાવ્યું છે ઘોએ। તો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ફોલો કરજો।